સ્કૂલ આધારિત ડિજિટલ લેક્ચરમાં હું શુક્લ સર આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11 નામાના મૂળ તત્વોમાં આપણે અગાઉના લેક્ચરમાં પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો એમની સમજૂતી લીધેલી હતી। અગાઉના લેક્ચરની ઝડપથી આપણે રિવિઝન કરી અને આજના લેક્ચરની શરૂઆત કરીએ। હજારો વર્ષો પહેલા આપણે જાણીએ છીએ કે માનવી જંગલી અવસ્થામાં રખડતું ભટકતું જીવન જીવતો હતો। એવા સમયે નાણું અસ્તિત્વમાં નહોતું, માનવીની જરૂરિયાત મર્યાદિત જોવા મળતી હતી। ધીરે ધીરે માનવી સમૂહમાં રહેવા માંડ્યો, વિચારોના આદાન પ્રદાન થવા લાગ્યા। માનવીની જરૂરિયાત ધીરે ધીરે મર્યાદિતમાંથી અમર્યાદિત બનવા માંડી। હજારો વર્ષો પહેલા એમ કહેવાય છે કે નાણું અસ્તિત્વમાં ન હતું। આવા સમયે માનવી પોતાની જરૂરિયાત વસ્તુ વિનિમય, બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ દ્વારા પોતાની જરૂરિયાત સંતોષતો હતો। પણ ઘણી બધી મર્યાદાને કારણે વેપાર વાણિજ્યમાં નાણું અસ્તિત્વમાં આવ્યું અને ત્યારબાદ એમ કહેવાય છે કે ધંધાનો માલિક આ જે નાણાંની લેવડ દેવડ કરતો એ શરૂઆતના સમયમાં મોઢે યાદ રાખવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ વેપાર અને વાણિજ્યમાં નાણાંની લેવડ દેવડ ખૂબ જ વધવા લાગી। આ લેવડ દેવડ મોઢે યાદ રાખવી ખૂબ જ મુશ્કેલ બની। આથી ધીરે ધીરે આ નાણાંની લેવડ દેવડ એમ કહેવાય છે કે લખીને યાદ રાખવાનો પ્રયત્ન શરૂ થયો અને ધંધાનો માલિક આ જે નાણાંની લેવડ દેવડ લખીને યાદ રાખતો એમને આપણે હિસાબ અથવા નામા તરીકે ઓળખીએ છીએ। કહેવાનો મતલબ કે આપણે જે હિસાબો નામું ભણીએ છીએ એ ઘણું પ્રાચીન સમયથી અસ્તિત્વમાં આવેલું છે। તો હવે આપણે આ જે હિસાબો લખીએ છીએ તો હિસાબો લખવા માટે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે નામું હિસાબનો અર્થની વાત આપણે કરતા હતા કે આપણે જે હિસાબો લખવાના છીએ એ હિસાબોની અમુક શરતો છે, એના વિશે થોડી ચર્ચા આપણે અર્થમાં જોતા હતા। ઝડપથી રિવિઝન કરું છું, ધ્યાનથી સમજી લેજો। અર્થમાં એમ કહેવાય છે કે ધંધાકીય એકમના, એટલે કે આપણે જે નામું ભણવાના છીએ, આપણે જે હિસાબો વિશેની ચર્ચા કરવાના છીએ એ નામું હિસાબો આપણે શેના ભણવાના છીએ તો કે માત્ર ધંધાકીય એકમના। મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે આપણા ઘરની અંદર જે નાણાંની લેવડ દેવડ થાય છે એમના હિસાબોની ચર્ચા આપણે અહીં કરવાની નથી, પરંતુ ધંધાકીય એકમની અંદર જે નાણાંની લેવડ દેવડ થાય છે એ ધંધાકીય એકમના હિસાબોની જ ચર્ચા આપણે અહીં ભણવાના છીએ। એટલે કે ધંધાકીય એકમના કોઈ પણ આર્થિક વ્યવહારો, આપણે વાત કરી હતી કે વ્યવહાર શબ્દ તેનો સમજવા જેવો છે। વ્યવહાર, વ્યવહાર એટલે શું તો કે વ્યવહાર એટલે ટૂંકમાં આપણે કહી શકાય આપ-લે અથવા લેવડ-દેવડ। બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે જે આપ-લે થાય છે, જે લેવડ-દેવડ થાય છે એ આપ-લે કે લેવડ-દેવડને આપણે વ્યવહાર તરીકે ઓળખીએ છીએ। ધંધાકીય એકમની અંદર આ વ્યવહાર કરવા માટે એક ધંધાનો માલિક હોય છે અને બીજો સામે ગ્રાહકનો પક્ષકાર કે અન્ય પક્ષકારો જોવા મળે છે। તો આ માલિક અને ગ્રાહકો વચ્ચે જે આપ-લે કે લેવડ-દેવડ થાય છે એને આપણે હિસાબની ભાષામાં વ્યવહાર તરીકે ઓળખીશું। હવે આ જે વ્યવહાર ધંધાની અંદર થાય છે એ વ્યવહાર ધ્યાન રાખજો મિત્રો, બે પ્રકારના હોય છે, એક આર્થિક અને બીજા બિનઆર્થિક। ટૂંકમાં અત્યારે કહો તો આર્થિક વ્યવહાર એટલે જે વ્યવહાર ધંધાકીય એકમમાં નાણાં સાથે સંકળાયેલા હોય અથવા જે વ્યવહારથી તમારા ધંધાકીય એકમની નાણાકીય પરિસ્થિતિમાં પરિવર્તન આવવાનો હોય એવા વ્યવહારને આપણે આર્થિક વ્યવહાર તરીકે ઓળખીએ છીએ। બિનઆર્થિક
તો કે જે વ્યવહાર પ્રેમ ભાવ, સેવા, લાગણી, સંબંધ સાથે સંકળાયેલા હોય, એટલે કે જે વ્યવહારથી તમારા ધંધાકીય એકમની નાણાકીય સ્થિતિને કોઈ પણ જાતની અસર થવાની ન હોય, એવા વ્યવહારને આપણે બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તમારા ધંધાકીય એકમની અંદર તમે આવા આર્થિક વ્યવહારે કરો છો, બિન આર્થિક વ્યવહારે કરો છો, પરંતુ આપણા ધંધાકીય એકમમાં જે આર્થિક વ્યવહાર થતા હશે, એટલે કે જે નાણાં સાથે સંકળાયેલા વ્યવહાર હશે, એને જ આપણે ધ્યાન રાખજો, હિસાબમાં ધ્યાનમાં લેવાના આવશે. પણ જે બિન આર્થિક વ્યવહારો હશે કે જેનું નાણાકીય કોઈ મૂલ્ય જોવા નહીં મળતું હોય, એવા વ્યવહારને આપણે હિસાબોમાં ધ્યાનમાં લેવાના નથી. એ આ અર્થમાં લેવામાં આવે છે. એટલે કે ધંધાકીય એકમના કોઈ પણ એટલે ગમે તે આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડા, આપણે વાત કરેલી હતી કે ધંધાકીય એકમની અંદર જે નાણાકીય લેવડ દેવડો આપણે થતી હોય છે, જે આર્થિક વ્યવહારો આપણે કરીએ છીએ, એ આર્થિક વ્યવહારોને આપણે એક જગ્યાએ દર્શાવવાના હોય છે, એક જગ્યાએ લખવાના હોય છે, અને તમે એ આર્થિક વ્યવહારોને જ્યાં લખશો એને આપણે નામાની ભાષામાં હિસાબી ચોપડા તરીકે ઓળખવામાં આવશે. જેમ તમે 10મા ધોરણમાં જોયું હશે કે ગણિતનું વર્ગ હોય એ ગણિતની તમે નોટમાં કરતા હો છો, સમાજ વિદ્યાનું વર્ગ હોય સમાજ વિદ્યાની નોટમાં કરતા હો છો, જેને તમે પાકી નોટ તરીકે ઓળખતા હો છો. અહીં આપણે જે ધંધાકીય એકમના આર્થિક વ્યવહારો હશે, એ આર્થિક વ્યવહારોને આપણે જે જગ્યાએ લખશું એને આપણે ધંધાના હિસાબી ચોપડા તરીકે ઓળખવામાં આવશે. મેં તમને અગાઉના લેક્ચરમાં બતાવેલા હતા કે ધંધાકીય એકમની અંદર આ રીતે લાલ કલરના કાપડનું પૂઠું ચડાવેલા હિસાબી ચોપડાઓનો ઉપયોગ કરવામાં આવે છે, અને આ હિસાબી ચોપડાની અંદર જ આપણે ધંધાકીય એકમના હિસાબો લખવામાં આવે છે. ત્યારબાદ આગળ આપણે સમજેલા હતા કે આ હિસાબી ચોપડામાં તમારે ધંધાકીય એકમના આર્થિક વ્યવહારોને લખવાના છે, પણ કઈ રીતે લખવાના છે? તો કે વ્યવસ્થિત રીતે નોંધવા. વ્યવસ્થિત રીતે નોંધવાની એટલે કે નિયમ અને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી આપણે વ્યવસ્થિત રીતે હિસાબી ચોપડામાં વેપાર ધંધાના હિસાબો લખશું. એટલે કે કોઈ પણ જાતની છેડછાડ વગર, કોઈ પણ જાતની ભૂલ વગર, કોઈ પણ જાતના ઘોટાળા વગર આપણે નામાના જે નિયમો સિદ્ધાંતો નક્કી કરેલા છે એને ધ્યાનમાં રાખી હિસાબી ચોપડામાં વ્યવસ્થિત રીતે હિસાબો લખવાના છે. આ વ્યવસ્થિત રીતે નોંધવાની કળા અને વિજ્ઞાન એટલે આપણે એને કહેવામાં આવે છે નામ. નામાને હિસાબને આપણે જોયું હતું કે કળા અને વિજ્ઞાન સાથે સરખાવવામાં આવે છે. કળા એટલે શું? તો આપણે વાત કરેલી હતી કે જે કાર્ય કરવાની અમુક વ્યક્તિ પાસે આવડત હોય, કુશળતા હોય, માસ્ટરી હોય, તો એનો મતલબ એને આપણે કળા સાથે સરખાવીએ છીએ. કહેવાનો મતલબ કે જે કાર્ય અમુક જૂજ વ્યક્તિઓ ખૂબ સારી રીતે કરી શકતા હોય, તો એનો મતલબ કે એ વ્યક્તિ પાસે એ કાર્ય કરવાની કળા જોવા મળે છે. વેપાર ધંધાની અંદર જે હિસાબો છે એ અમુક જૂજ વ્યક્તિઓ લખી શકતા હોય, અમુક જૂજ વ્યક્તિઓ પાસે આ વેપાર ધંધાના હિસાબો લખવાની આવડત જોવા મળે છે. એટલા માટે આપણે નામાને કળા સાથે સરખાવવા માંડીએ છીએ. બીજું કે આપણે જે નામો ભણીએ છીએ, હિસાબો ભણીએ છીએ, એને આપણે વિજ્ઞાન સાથે પણ સરખાવીએ. વિજ્ઞાન એટલા માટે કહેવાય છે કે જેમ આપણે વિજ્ઞાન છે એમાં ચોક્કસ નીતિ નિયમ અને સિદ્ધાંતો રહેલા છે, અને વિજ્ઞાન આ ચોક્કસ નીતિ નિયમ અને સિદ્ધાંતો પ્રમાણે જ પોતાના કાર્ય કરે છે. એમ આપણે જે હિસાબો લખવાના છીએ, આપણે જે નામો ભણવાના છીએ, એ નામો હિસાબ લખવાના અમુક ચોક્કસ નિયમો છે, નામો હિસાબ લખવાના ચોક્કસ સિદ્ધાંતો છે, અને આ નિયમ અને સિદ્ધાંતોના દાયરામાં રહીને એટલે
એની મર્યાદામાં રહીને જ આપણે વેપાર ધંધાના હિસાબો લખવાના છે. એટલા માટે નામાને વિજ્ઞાન સાથે સરખાવવામાં આવે છે. એમ આ બધી વસ્તુનો જ્યારે સમન્વય થાય ત્યારે એમ કહેવાય છે કે નામનું હિસાબની એક ઉત્પત્તિ થાય છે. તો નામનું હિસાબનો જો અર્થ આપણને પૂછે તો પરીક્ષામાં એક માર્કમાં આપણે લખી શકાય કે ધંધાકીય એકમના કોઈ પણ આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડામાં વ્યવસ્થિત રીતે નોંધવાની કળા અને વિજ્ઞાન એટલે આપણે નામ કહીએ છીએ. હવે આજના મહત્વના ટોપિકમાં આપણે વાત કરવાની છે પ્રકરણ 1 નો પહેલો પોઈન્ટ હિસાબી પદ્ધતિ. વિદ્યાર્થીને તો સમજાઈ ગયું, સર અમને સમજાઈ ગયું કે ભાઈ આપણે વેપાર ધંધાની અંદર જે નાણાંની લેવડ દેવડ થાય છે એ નાણાંની લેવડ દેવડને આપણે હિસાબી ચોપડામાં દર્શાવશું એટલે આપણે નામું અથવા હિસાબ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ વેપાર ધંધાના જે નાણાંની લેવડ દેવડ છે એને હિસાબી ચોપડામાં કઈ રીતે દર્શાવવું, એની શું પદ્ધતિઓ છે એની ચર્ચા આપણે કરશું. તો ધ્યાનથી સાંભળજો. આપણે જે વેપાર ધંધાના હિસાબો રાખવાના છે એ વેપાર ધંધાના હિસાબો રાખવાની મુખ્યત્વે બે પદ્ધતિઓ જોવા મળે છે. તમને બોર્ડ ઉપર જોવા મળશે. એક પદ્ધતિનું નામ છે દેશી નામા પદ્ધતિ અને બીજી પદ્ધતિનું નામ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. એટલે કે તમારા વેપાર ધંધાની અંદર તમે જે હિસાબો રાખો છો આ હિસાબો તમે તેમાંથી કોઈ પણ એક પદ્ધતિ મુજબ તમે વેપાર ધંધાના હિસાબો રાખી શકશો. એમાં આપણે પહેલી પદ્ધતિ વિશેની ચર્ચા જોઈએ. તો પહેલી પદ્ધતિ છે દેશી નામા પદ્ધતિ. પરીક્ષામાં તમને 3 કે 4 માર્કમાં પ્રશ્ન આવો પૂછાઈ શકે કે નામનું હિસાબ રાખવાની પદ્ધતિ જણાવો. તો એના જવાબમાં તમારે દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ વિશેની સમજૂતી એમાં લખવી પડશે. તો ધ્યાનથી સાંભળજો. પહેલી પદ્ધતિ આપણે લઈએ છીએ અને એ છે દેશી નામા પદ્ધતિ. શું છે એની આપણે થોડી થિયરિકલ સમજૂતી લઈએ. પહેલો પોઈન્ટ લખેલો છે કે ભારતમાં હિસાબો લખવાની આ સૌથી જૂની અને પ્રચલિત પદ્ધતિ છે. એટલે કે દેશી નામા પદ્ધતિ છે એની શોધ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ભારતમાં થયેલી છે એમ કહી શકાય. આપણા ભારતની અંદર આ દેશી નામું ક્યારથી અસ્તિત્વમાં આવ્યું તેની કોઈ ચર્ચા આપણા ગ્રંથો કે સાહિત્યમાં જોવા મળતી નથી. પણ એમ કહેવાય છે કે જ્યારથી આપણા ભારત દેશમાં વેપાર અને વાણિજ્યનો વિકાસ થયો ત્યારથી એમ કહેવાય છે કે ભારત દેશ દેશી નામા પદ્ધતિ મુજબ હિસાબો લખતો. આમાંથી એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે દેશી નામા પદ્ધતિની શોધ કયા દેશમાં થઈ? તેના જવાબમાં લખવાનું દેશી નામા પદ્ધતિની શોધ ભારતમાં જોવા મળે છે. બીજો મુદ્દો એમ કહે છે કે ભારત દેશમાં જ્યારે વેપાર અને વાણિજ્યનો વિકાસ મર્યાદિત હતો અને વ્યવહારોનું પ્રમાણ ઓછું હતું ત્યારે આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત હતી. આપણા દેશની અંદર જ્યારે વેપાર અને વાણિજ્યનો વિકાસ ટૂંકા ગાળે એટલે ઓછો હતો, મર્યાદિત હતો અને આ વેપાર ધંધાની અંદર લેવડ દેવડ વ્યવહારોનું પ્રમાણ ઓછું હતું. આવા સમયમાં એમ કહેવાય છે કે ભારત દેશની અંદર આ દેશી નામા પદ્ધતિ સૌથી વધુ પ્રચલિત છે એ જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. એમાંથી પણ એક વિકલ્પ ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે છે. આ પદ્ધતિને વહી ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે દેશી નામા પદ્ધતિનું બીજું નામ જણાવો. તો દેશી નામા પદ્ધતિને પેલા વહી ખાતા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. ચોથો મુદ્દો કહે છે આ પદ્ધતિમાં હિસાબી ચોપડા તરીકે રોજમેળ અને ખાતા વહીનો ઉપયોગ થાય છે. એટલે કે દેશી નામા પદ્ધતિમાં
મુખ્ય આ બે ચોપડા રાખવામાં આવતા હતા. તેમાં એક ચોપડો હતો એનું નામ હતું રોજમેળ અને બીજો ચોપડો છે એનું નામ છે ખાતાવહી. તો આવી રીતે દેશીનામા પદ્ધતિમાં રોજમેળ અને ખાતાવહી આ બે મુખ્ય ચોપડાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યાર પછીનો પોઈન્ટ એમ કહે છે કે આ પદ્ધતિમાં હિસાબી ચોપડા ઊભા બાંધેલા અને સળ પડેલા કોરા કાગળવાળા ચોપડા જોવા મળે છે. એટલે કે આપણા દેશની અંદર જ્યારે દેશીનામા પદ્ધતિ મુજબ હિસાબો લખવામાં આવતા હતા તો આ ચોપડા ઊભા બાંધેલા હતા. જે કે તમને ખ્યાલ આવે એટલે હું તમને બતાવું. મારી પાસે આ દેશીનામાનો ચોપડો જોવા મળે છે અને આ ચોપડાને તમે જોશો તો આ ચોપડાને આ રીતે દોરીથી બાંધવામાં આવતા અને આ ચોપડા આ રીતે ઊભા જોવા મળતા. આપણા જે ચોપડા છે તે આખા ખુલે છે, જ્યારે દેશીનામાના ચોપડા તમે જોશો તો આ રીતે ઊભા બાંધેલા જોવા મળે છે. બીજું કે દેશીનામાના ચોપડાની વિશેષતા એ હતી કે અંદરના જે પાના હતા એ કોરા જોવા મળતા. આપણા જે નોટના પાના લીટી દોરેલા હોય છે એવા નથી હોતા, પણ કોરા કાગળ હોય છે અને કોરા કાગળમાં આપણે સારી રીતે લખી શકીએ એટલે કાગળને વાળવામાં આવતું, જેને આપણે સળ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત તમને આ રીતે ઊભા લીટા જેવી ઝાંય દેખાતી હોય તો એનો મતલબ કે દેશીનામાના જે લીટા તમને દેખાય છે એ સળ પાડે છે. આનાને વાળી અને સળ પાડવામાં આવે અને આ સળ પાડેલા કોરા કાગળની અંદર દેશીનામાના હિસાબો એટલે કે દેશીનામા પદ્ધતિ મુજબ હિસાબો લખવામાં આવે. ફરીથી ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, દેશીનામાના ચોપડા ઊભા બાંધેલા હોય છે, એટલે ઉપરથી બાંધેલા હોય છે અને ચોપડા આ રીતે ઊભા ખુલે છે. કોરા કાગળ હોય છે, કોરા કાગળમાં સારી રીતે લખવા એમાં સળ પાડી હિસાબો લખવામાં આવતા. ત્યારબાદ મુદ્દો લખેલો છે કે આ પદ્ધતિમાં હિસાબ લખતા પહેલા ચોપડાની પૂજા કરવામાં આવતી હતી. આપણા દેશની અંદર એક પરંપરા હતી કે વેપાર ધંધાની અંદર જ્યારે આપણે આ હિસાબી ચોપડાની અંદર હિસાબો લખવાનું શરૂ કરી તો હિસાબો લખતા પહેલા આ જે દેશીનામાના ચોપડાઓ છે એમની આપણે પૂજા કરવામાં આવતી. ટૂંકમાં થોડી તમને ચર્ચા કરું તો દેશીનામાના જે ચોપડાઓ છે એમની પૂજા દિવાળીના સાંજે આ ચોપડાની પૂજા કરવામાં આવતી, જેને આપણે ચોપડા પૂજન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને વેપાર ધંધો હશે તો એમના વાલીઓ ઘણી વખત હજી આ પરંપરા જાળવી રાખે છે અને દિવાળીની સાંજે જે ચોપડાઓ છે એની પૂજા કરવામાં આવતી. એટલે આ જે દેશીનામાના ચોપડાઓ છે એની પૂજા વિધિનું કાર્ય થતું અને પૂજા વિધિનું કાર્ય પૂરું થયા બાદ જ આપણે વેપાર ધંધાના હિસાબો આ ચોપડામાં લખવામાં આવતા. તો આવી રીતે દેશીનામા પદ્ધતિ વિશે જો આપણે માહિતીની વાત કરીએ તો આવા મુદ્દાઓ આપણે પરીક્ષાની અંદર લખી શકીએ. ત્યારબાદ બીજી પદ્ધતિ વિશેની આપણે વાત કરીએ અને એ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી નામા પદ્ધતિનો થોડી ચર્ચા કરીએ તો પોઈન્ટ પહેલો એમ કહે છે કે આ પદ્ધતિની સૌપ્રથમ લેખિત રજૂઆત ઇટાલીના, ખાસ યાદ રાખજો આ પદ્ધતિ ભારત દેશની નથી, ઇટાલીના ગણિત શાસ્ત્રી નામને લખેલું છે લ્યુકા પેસિઓલી. ખાસ યાદ રાખજો શ્રી લ્યુકા પેસિઓલી ઈસવીસન 1494 માં કરી. એટલે એમ કહેવાય છે કે દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉદ્ભવ એમ કહેવાય છે કે ઇટાલી દેશમાં થયેલો હતો અને ઇટાલી દેશના એક ગણિત શાસ્ત્રી થઈ ગયા જેનું નામ છે લ્યુકા પેસિઓલી. અને આ લ્યુકા પેસિઓલીએ ઈસવીસન 1494 માં વેપાર ધંધાના હિસાબો લખવા માટેના
નિયમ અને સિદ્ધાંતોને લગતું પુસ્તક બહાર પાડ્યું, જેને આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. આમાંથી પણ ધ્યાન રાખજો, પરીક્ષામાં વિકલ્પ કે ટૂંકા પ્રશ્ન પૂછાઈ શકે. પહેલો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે દ્વિનોંધી નામા પદ્ધતિની શોધ કયા દેશે કરેલી હતી? તો જવાબમાં લખશું ઇટાલી. બીજું, દ્વિનોંધી નામા પદ્ધતિની શોધ કોણે કરેલી હતી? તેના જવાબમાં આપણે શ્રી લ્યુકા પેસિયોલી લખવાનું રહેશે. ત્રીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે દ્વિનોંધી નામા પદ્ધતિની શોધ કઈ ઈસવીસન સાલમાં થઈ હતી? તો ઈસવીસન 1494 માં એમ કહેવાય છે કે દ્વિનોંધી નામા પદ્ધતિનું સૌપ્રથમ પુસ્તક નિયમ અને સિદ્ધાંતને લગતું બહાર કરેલું હતું. ખાસ યાદ રાખજો. ફરીથી પેલો પદ્ધતિનો છે, યાદ રાખજો કે દ્વિનોંધી નામા પદ્ધતિની સૌપ્રથમ લેખિત રજૂઆત ઇટાલીના ગણિતશાસ્ત્રી શ્રી લ્યુકા પેસિયોલી એ ઈસવીસન 1494 માં કરી હતી. બીજો મુદ્દો છે, આ પદ્ધતિમાં દરેક વ્યવહારની બે અસર આપવામાં આવે છે. અત્યારે હું તમને ટૂંકમાં સમજાવું છું કે દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ જ્યારે હિસાબો લખશું તો આપણા જથ્થાની અંદર જે વ્યવહારો થતા હશે, જે આર્થિક વ્યવહારો થતા હશે, આ આર્થિક વ્યવહારોને ચોપડામાં બે ભાગમાં લખવાના આવશે. એમાં એક ભાગને ઉધાર કહેવામાં આવે છે અને એક જમા કહેવામાં આવે છે. એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર દરેક વ્યવહારની બે અસર આપવામાં આવે છે. એક ઉધાર અસર આપવામાં આવે છે અને એક જમા અસર આપવામાં આવે છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછે સર ઉધાર શું, જમા શું? તો ધીરે ધીરે આ બધી ચર્ચાઓ આપણે આગળ આવશે. પણ અત્યારે એટલું યાદ રાખજો કે દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બે અસર આપવામાં આવે છે, એક ઉધાર અસર અને એક જમા અસર. ત્રીજો પોઈન્ટ, દ્વિનોંધી નામા પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવાના ત્રણ આધારો છે. એક વેપારી ધોરણ, બીજું રોકડના ધોરણે અને ત્રીજું મિશ્ર ધોરણ. આપણે જ્યારે દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબના હિસાબો લખશું તેના ત્રણ આધાર સ્તંભો છે. એક વેપારી ધોરણ, બે રોકડ ધોરણ અને ત્રીજું મિશ્ર ધોરણનો ઉપયોગ કરી આપણે દ્વિનોંધી નામા પદ્ધતિના હિસાબો લખવાના થશે. પછીનો પોઈન્ટ ખાસ ધ્યાનથી સમજો કે વર્તમાન સમયમાં, અત્યારના સમયમાં આપણે કહીએ તો કોમ્પ્યુટર દ્વારા હિસાબો તૈયાર થતા હોવાથી દેશી નામા પદ્ધતિ કરતા દ્વિનોંધી નામા પદ્ધતિનો સવિશેષ ઉપયોગ થાય છે. અત્યારે તમે જુઓ છો કે વેપાર ધંધાના જે હિસાબો છે એ વેપાર ધંધાના હિસાબો કમ્પ્યુટરના માધ્યમ દ્વારા મુખ્યત્વે લખવામાં આવે છે અને આ કમ્પ્યુટરના માધ્યમમાં દેશી નામા પદ્ધતિની બદલે દ્વિનોંધી નામા પદ્ધતિનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. એનું કારણ એટલા માટે કે દેશી નામા પદ્ધતિ મુજબ જે હિસાબો લખવામાં અમુક ખામીઓ જોવા મળે છે. દેશી નામા પદ્ધતિ મુજબ હિસાબો લખવાની ઘણી બધી મર્યાદાઓ, અને આ બધી મર્યાદા દ્વિનોંધી નામા પદ્ધતિ દૂર કરી દે છે. એટલે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ તો દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ વ્યાપક પ્રમાણમાં હિસાબો લખવામાં આવે છે. અને છેલ્લો પોઈન્ટ, દ્વિનોંધી નામા પદ્ધતિ વૈજ્ઞાનિક હોવાથી સમગ્ર વિશ્વમાં તે ઉપયોગમાં રહે છે. એટલે મેં તમને હમણાં જ કીધું કે દેશી નામા પદ્ધતિમાં ઘણી બધી હિસાબો લખવામાં ક્ષતિઓ છે, ખામીઓ છે, અને આ બધી ક્ષતિઓ અને ખામીઓ દ્વિનોંધી નામા પદ્ધતિ દૂર કરી દે છે. એટલા માટે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને વર્તમાન સમયની અંદર આ પદ્ધતિ મુજબ, દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ ભારતમાં નહીં પણ વિશ્વની અંદર આ પદ્ધતિ મુજબ હિસાબો લખવામાં આવે છે. આ રીતે તમને જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નાનું હિસાબ રાખવાની પદ્ધતિઓ જણાવો તો એના જવાબમાં આપણે દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ વિશે આ રીતે આપણે લખી શકીએ.
તમારે તમારી ખાતી નોટમાં જે આ પ્રશ્ન જોવા મળે છે એ લખી લેવાનો છે અને ત્યારબાદ એને રફ નોટમાં પણ એકવાર નોંધી લેજો. એનાથી આ પ્રશ્નો આપણને પાકો થઈ. આજના પીરિયડમાં બસ આટલું. જય હિન્દ, જય ભારત.